નમસ્કાર મિત્રો, જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવાની તક ઈચ્છો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે અમરેલી જિલ્લામાં રોજગાર ભરતી મેળો યોજવાનો છે. મિત્રો, અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અનેક ખાનગી કંપનીઓ સીધી ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરે છે. આ ભરતી મેળો ખાસ કરીને 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો હવે ભરતી મેળાની સંપૂર્ણ માહિતી જોઈએ. તો મિત્રો, અમરેલીમાં શુક્રવારે ભરતી મેળો યોજાશે. તો અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહિત રોજગાર ઈચ્છુકોને રોજગારીના અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના અગ્રણી એકમો માટે અગાઉ તારીખ 23 જાન્યુઆરીના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં 18 થી 40 વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓ અનુરૂપ ધોરણ 10, ધોરણ 12 કોઈપણ સ્નાતક, બ્યુટિશિયન, હેરડ્રેસ, ધોરણ 10 કોમ્પ્યુટર નોલેજ, બ્યુટી પાર્લરનો કોર્સ કરનાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે કેશિયરની જગ્યા માટે BCom, MCom શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઈચ્છુકોનો ભાગ લઈ શકશે. જ્યારે સ્ટોક મેનેજર્સ, ફ્લોર મેનેજરની જગ્યા માટે BBA, MBAની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકોને માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી સવારે 11 કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા લાઠી રોડ, અમરેલી ખાતે યોજાનારા ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોને આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધ પોર્ટલ પર જોબ સિકર તરીકે નોંધણી કરવાની ફરજિયાત છે. તો મિત્રો, આ ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કર્યા વગર કેટલાક કિસ્સામાં ઇન્ટરવ્યૂમાં મુશ્કેલી પડી શકે છે, એટલે આજે જ રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લો. તો મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના ભરતી મેળામાં? તો ભરતી મેળામાં જતા સમયે નીચેના ડોક્યુમેન્ટ જરૂરથી લઈ જજો: બાયોડેટા, આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું તૈયાર રાખજો તો ઇન્ટરવ્યૂ સરળ રહેશે. ત્યાર પછી કોને લાભ મળશે? આ રોજગાર ભરતી મેળો ખાસ કરીને બેરોજગાર યુવાનો, નવી નોકરી શોધતા ઉમેદવારો, ફ્રેશર ઉમેદવારો માટે સોનાની તક છે. સીધી કંપની સાથે વાતચીત અને ઓન સ્પોટ સિલેક્શનની સંભાવના રહે છે. મહત્વપૂર્ણ સૂચના: મિત્રો, વહેલી સવારે સ્થળ પર પહોંચવું, ડ્રેસિંગ અને વર્તન પ્રોફેશનલ રાખશો, આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપશો. આ નાની બાબતો તમને નોકરી આપવામાં મોટી મદદ કરશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને રોજગાર તથા ભરતી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ નવી ભરતી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ.